ગયા વિડીયોમાં આપણે ભસ્મના પ્રકાર અને તેનું મહત્ત્વ જોયું. આ વિડીયોમાં આપણે ત્રિપુંડનું મહત્ત્વ અને શરીર પર કયા સ્થાને ભસ્મ ધારણ થઈ શકે તે જાણશું. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. આપણે જે લલાટ ઉપર ભસ્મની 3 તિરછી રેખા કરીએ છીએ એને ત્રિપુંડ કહેવામાં આવે છે. ત્રિપુંડનું ખૂબ મહત્ત્વ છે, નિત્ય કરવી જોઈએ. ત્રિપુંડ ભ્રમરોના મધ્યથી લઈ ભ્રમરોની અંત સુધી કરવી જોઈએ. શિવ મહાપુરાણમાં ત્રિપુંડ ધારણ કરવાની 2 રીત કહી છે. પહેલી રીત એ છે કે મધ્ય આંગળી અને અનામિકા આંગળીથી 2 તિરછી રેખા કરવી જોઈએ અને ત્યારબાદ અંગૂઠાથી મધ્ય ભાગની તિરછી રેખા કરવી જોઈએ. જ્યારે બીજી રીત એ છે કે મધ્યની 3 આંગળીથી 3 તિરછી રેખા કરી શકાય. ત્રિપુંડ ઉત્તમ તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું છે. ત્રિપુંડની 3 રેખામાં 9 દેવતા છે જે સર્વે અંગોમાં પણ સ્થિત છે. તો પ્રથમ રેખાના 9 દેવતા છે. પ્રણવનો પ્રથમ અક્ષર અકાર, ગાર્હપત્ય અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજોગુણ, ઋગ્વેદ, ક્રિયાશક્તિ, પ્રાતઃસવન અને મહાદેવ. જ્યારે બીજી રેખાના દેવતા છે પ્રણવનો બીજો અક્ષર ઉકાર, દક્ષિણાગ્નિ, આકાશ, સત્વગુણ, યજુર્વેદ, મધ્યદિન સવન, ઈચ્છાશક્તિ, અંતરાત્મા અને મહેશ્વર. જ્યારે ત્રીજી રેખાના 9 દેવતા છે પ્રણવનો ત્રીજો અક્ષર મકાર, આવનીય અગ્નિ, પરમાત્મા, તમોગુણ, દ્યુલોક, જ્ઞાનશક્તિ, સામવેદ, તૃતીય સવન અને શિવ. શિવ ભક્તે પોતાની શ્રદ્ધા, ક્ષમતા અને ભક્તિ અનુસાર શરીર પર ભસ્મ ધારણ કરવું જોઈએ. 32 સ્થાન પર ભસ્મ ધારણ કરવું અતિ ઉત્તમ મનાયું છે. જો ભક્ત 32 સ્થાન પર ભસ્મ ધારણ કરવા અસક્ષમ હોય તો 16 સ્થાન, 8 સ્થાન, 5 સ્થાન અથવા માત્ર લલાટ પર પણ ત્રિપુંડ કરી શકે છે. એ જે 32 સ્થાન જ્યાં ભસ્મ લગાડી શકાય તે છે મસ્તક, લલાટ, બંને કાન, બંને નેત્ર, બંને નાસિકા, મુખ, કંઠ, બંને હાથ, બંને કોણી, બંને કાંડા, હૃદય, બંને બાજુના ભાગ, નાભી, બંને અંડકોશ, બંને સાથળ, બંને ઘૂંટણની ઢાંકણી, બંને ઘૂંટણ, બંને પિંડી અને બંને પગ. એ 32 સ્થાનમાં નિવાસ કરતા દેવતા છે સૌપ્રથમ અગ્નિ, જે મસ્તકમાં વાસ કરે છે. જળ, લલાટ, પૃથ્વી અને વાયુ બંને કાનમાં, 10 દિગ્પ્રદેશ બંને નેત્ર, બંને નાસિકા, મુખ, કંઠ, બંને હાથ, બંને કોણી, 10 દિક્પાલ બંને કાંડા, હૃદય, બંને બાજુ, નાભી, બંને અંડકોશ અને બંને સાથળમાં. જ્યારે 8 વાસુ બંને ઘૂંટણ, બંને ઘૂંટણની ઢાંકણી, બંને પિંડી અને બંને પગમાં વાસ કરે છે. ભક્ત જો 32 સ્થાન પર ભસ્મ લગાવવા માટે અસક્ષમ હોય તો શરીર પર 16 સ્થાન, 8, 5 અથવા ઓછામાં ઓછું લલાટ પર અવશ્ય ધારણ કરવું. તો એ જે 16 સ્થાન છે જ્યાં ભસ્મ લગાડી શકાય તે છે મસ્તક, લલાટ, કંઠ, બંને ખભા, બંને બાજુઓ, બંને કોણીઓ, બંને કાંડા, હૃદય, નાભી, બંને પાંસળીઓ અને પૃષ્ઠભાગમાં. આ 16 સ્થાનમાં નિવાસ કરતા દેવતા છે બંને અશ્વિની કુમારો, જે મસ્તક અને લલાટમાં વસે છે. શિવ કંઠમાં, શક્તિ અને રુદ્ર બંને ખભામાં, ઈશ અને નારદ બંને બાજુઓમાં અને નવશક્તિ બંને કોણી, હૃદય, નાભી, બંને બાજુની પાંસળીઓ અને પૃષ્ઠભાગમાં વાસ કરે છે. 8 સ્થાન જ્યાં ભસ્મ ધારણ કરી શકાય એ છે ગુહ્ય સ્થાન, લલાટ, બંને કાન, બંને ખભા, હૃદય અને નાભી. આ 8 સ્થાનમાં નિવાસ કરતા દેવતા છે બ્રહ્માજી, જેમનો વાસ ગુહ્ય સ્થાનમાં છે, અને સપ્તર્ષિ લલાટ, બંને કાન, બંને ખભા, હૃદય અને નાભીમાં વાસ કરે છે. 5 સ્થાન જ્યાં ભસ્મ ધારણ કરી શકાય તે છે મસ્તક,
બંને ભુજા, હૃદય અને નાભી. શિવાય કહીને લલાટમાં ત્રિપુંડ લગાડવું. ઈશાભ્યામ નમઃ કહીને બંને બાજુમાં. બીજાભ્યામ નમઃ કહીને કાંડામાં. પિતૃભ્યામ નમઃ કહીને નીચેના અંગમાં. ઉમેશાભ્યામ નમઃ કહીને ઉપરના અંગમાં તથા ભીમાય નમઃ કહીને પીઠમાં અને માથાની પાછળના ભાગમાં ત્રિપુંડ લગાડવું. તો શિવ ભક્તે નિત્ય સવારે ઉઠી સ્થાન દેવતાને ભક્તિભાવથી નમસ્કાર કરી સ્નાન શુદ્ધિ કરી ત્રિપુંડ અવશ્યથી ધારણ કરવું જોઈએ. જે પણ ભક્ત આમ કરે છે તેમને ભોગ અને મોક્ષ બંને પ્રદાન થાય છે. ભસ્મ જે છે તે ફક્ત રાખ નથી, પણ શંકર ભગવાનનો એક નિઃશબ્દ ઉપદેશ છે કે અહંકાર, શરીર અને આ સંસારનો અંત નિશ્ચિત છે. ભગવાન આપણને એ કહેવા માંગે છે કે વૈરાગ્ય એક સત્ય શક્તિ છે. જ્યારે ભગવાન ભસ્મ અંકિત કરે છે ત્યારે ઉપદેશ મળે છે કે શંકર એક પરમ તત્વ છે. જ્યાં ભસ્મ છે ત્યાં શિવ છે, અને જ્યાં શિવ છે ત્યાં અજયતા અને અભયતાનું વરદાન છે. ભગવાન એ જણાવે છે કે જે પણ મનુષ્ય પ્રપંચ અને માયાના રંગોમાં રંગાય છે તે દુઃખ અને આસક્તિ તરફ પ્રેરિત થાય છે. જ્યારે જે મનુષ્ય ભસ્મના રંગમાં રંગાય છે તે પરમ આનંદ, પરમ ઈશ્વર અને પરમ સત્ય તત્વ શિવ તરફ પ્રેરિત થાય છે. તો આ છે ભસ્મનું મહત્વ. આવતા વિડીયોમાં આપણે રુદ્રાક્ષનો મહિમા જાણશું. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.